આપણે શરૂઆત કરીશું રૂપિયાની સાથે આપણે કરન્સીના કારોબાર પર નજર કરી લઈએ। સૌથી પહેલા આપણે રૂપિયાના કારોબારની જો વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયા 6 પૈસા નબળો થઈને ખુલતો દેખાયો હતો। 74.54 ડોલરની સરખામણીએ 74.60 ડોલર ઉપર આજે રૂપિયો પ્રતિ ડોલર ઉપર આજે રૂપિયો ખુલ્યો હતો। જો કે ત્યારબાદ 74.67ની આસપાસના સ્તર ઉપર આપણને કારોબાર જોવા મળ્યો છે। તો આજે કોમોડિટી લાઈવમાં આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી। જતીનજી, રૂપિયાની અંદર આપણે જોઈ રહ્યા છે કે આજે આપણે થોડી નરમાશ સાથેની શરૂઆત જોઈ છે। ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો લગભગ તમામ કરન્સીની સામે ડોલર ઇન્ડેક્સ મજબૂત થતો દેખાઈ રહ્યો છે અને આજે બજારની નજર જે છે તે એફઓએમસીની મીટિંગ ઉપર છે। તો આ બધાની વચ્ચે આપ રૂપિયાની ચાલને અહીંયા આગળથી કેવી રીતે જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ। જે હિસાબથી આપણે જોયું છે કે ડોલર ઇન્ડેક્સના પ્રાઇસીસને લઈને જે એસ્કેલેશન પોઈન્ટ છે એના કારણે રૂપિયાને કન્ટિન્યુઅસલી એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। બે દિવસ પહેલા આપણે અગર જોઈ લઈએ તો રૂપિયાના થોડુંક એના અંદર એક વીકનેસનો કારોબાર પણ જોવા મળ્યો હતો। મંડેના દિવસે સ્ટ્રેન્થનો કારોબાર જોવા મળ્યો હતો, એક મજબૂતી પકડી હતી। બટ આપણે જોવા જઈએ તો સેમ એસ્કેલેશન પોઈન્ટ કે જે એના આસપાસ આવે છે રૂપિયો, ત્યારે એના અંદર કન્ટિન્યુઅસલી એના અંદર એક પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે। જ્યારે મંડેના દિવસે આપણે જોયું હતું કે થોડું પ્રોફિટ બુકિંગ જે છે સેમ એઝ દિવસે લાસ્ટ વીકમાં યુએસડીઆઈઆર ફ્યુચર જેવા સેટલ, તો ત્યારબાદ એના અંદર એક પ્રોફિટ બુકિંગ રેલીઝ જે છે એ જોવા મળી આપણને। તો અહીંયા ઇમ્પોર્ટન્સ જે છે એ લેવલ વાઇઝ માર્કિંગ કરવું બહુ જરૂરી છે। ફ્યુચર્સના અંદર 70 સપોર્ટ ઝોન છે સ્ટ્રોંગલી, અને 75 પાસ રેઝિસ્ટન્સ પોઈન્ટ પણ છે। બાર જો રેઝિસ્ટન્સ પોઈન્ટ ટચ કરશે યુએસડીઆઈઆર ફ્યુચર 75 પાસે, તો આઈ થિંક ઇવેન્ચ્યુઅલી એને બ્રેક કરીને ઉપરના 2550 7440 ચાલ જે છે તે મળી લેશે। સો અંડર જે છે એ રૂપિયા માટે બેરિશ છે અમારું, જ્યાં સુધી 74 ના ઉપર ટ્રેડ નથી કરતો રૂપિયો ત્યાં સુધી બેરિશ છે કન્ટિન્યુઅસલી જોવા મળશે આપણને। Any rise in the rupee is an opportunity to book because USD/INR ના અંદર એક બે ઝોન જે છે અપસાઇડ નો દેખાઈ રહ્યો છે, મેઇનલી બીકોઝ ડોલર ઇન્ડેક્સ ના પ્રાઇસીસ એક રિવાઇવલ મોડમાં ચાલુ છે, આગળ પ્રાઇસીસ આવતા દેખાઈ રહ્યા છે। એન્ડ ઇમ્પોર્ટન્ટલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ના પ્રાઇસીસ એક કન્ટિન્યુઅસલી હાઈ પીક પર ચાલુ છે। યસ, ગઈકાલના દિવસે આપણે જોયું કે એના અંદર એક પ્રોફિટ બુકિંગ રેલી, બટ આઈ થિંક હજી પણ ઓવરઓલ આપણે જોઈએ તો એક સારું ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ ના અંદર જ્યાં સુધી કંઈ સેન્ટિમેન્ટ નથી આવતું પ્રાઇસ, ત્યાં સુધી ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર બની જાય છે આપણા માટે, બીઇંગ અ નેટ ઇમ્પોર્ટર ઓફ ક્રૂડ ઓઇલ। તો બે વસ્તુ ધ્યાનમાં રાખીને ચાલે છે એફઓએમસી ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ। ઇટ ઇઝ બુલિશ ફોર યુએસડી, રૂપિયો અહીંયાથી વીક થતો દેખાઈ રહ્યો છે। ઓકે, તો અહીંયા આગળથી આપણને જે સલાહ મળી રહી છે એ છે કે આપણને નજીકના સમયગાળાની અંદર રૂપિયાની અંદર થોડી નરમાશ દેખાઈ શકે છે। મજબૂતી જે છે તે ડોલર ઇન્ડેક્સ તરફ જઈ રહી છે, અત્યારે રૂપિયાની અંદર થોડી નરમાશ દેખાઈ રહી છે। રૂપિયાની ઉપર જે રીતે આપણે જાણીએ છીએ એ રીતે અસર જે છે તે ક્રૂડની વધતી કિંમતોને કારણે પણ અહીંયા આગળથી અસર થઈ રહી છે, જેના કારણે આપણે રૂપિયાને નરમ પડતો જોયો હતો। આપણે પાછલા ઘણા લાંબા સમયથી રૂપિયાને નરમ પડતો જોઈ રહ્યા છે। આપણે 1 મહિનાની કે 2 મહિનાની વાત કરીએ તો લગભગ 72ના સ્તરની આસપાસ આપણે રૂપિયાને જોયો તો 72.50ની આસપાસ જોયો હતો, અને ત્યાંથી હવે આપણે 74.50ની આસપાસ રૂપિયાને જોઈ રહ્યા છે। તો આ આખા બધા કારણો છે, ક્રૂડની પણ અસર છે અને આંતરરાષ્ટ્રીય પરિબળોની ડોલર ઇન્ડેક્સની અસરને કારણે આપણે રૂપિયાની અંદર અત્યારે નરમાશ જોઈ રહ્યા છે અને આ જ ટ્રેન્ડ કન્ટિન્યુ થતો રૂપિયાની અંદર લાગી શકે છે। હવે આપણે અહીંયાથી આગળ વધીશું અને વાત કરી લઈશું ક્રૂડની। તો ઓપેકની બેઠકને લઈને અનિશ્ચિતતાઓને કારણે ક્રૂડની કિંમતોમાં 6 વર્ષના ઉપલા સ્તરેથી આશરે 3% જેટલો ઘટાડો નોંધાયો છે। નાઇમેક્સની વાત કરી લઈએ તો ક્રૂડની સાથે ત્યાં આગળ પણ આપણને નાઇમેક્સ ઉપર ઘટાડા સાથેનો કારોબાર ખાસો એવો દેખાયો છે। 3% કિંમતો જે છે તે નાઇમેક્સની ઉપર તૂટી છે। WTIની કિંમતો 3% જેટલી આપણને ગઈકાલ દરમિયાન તૂટતી દેખાય છે। બ્રેન્ટમાં પણ દબાણ દેખાઈ રહ્યું છે। બ્રેન્ટના ભાવની વાત કરીએ તો $74 સ્તરની આસપાસ આપણને દેખાઈ રહ્યા છે। બજારમાં ઓઇલ ઉત્પાદન વધવાનો ભય છે, જેને કારણે કિંમતો ઉપર દબાણ બની રહ્યું છે।
જતીનજી, ક્રૂડને લઈને ઘણી બધી અનિશ્ચિતતાઓ બની રહી છે, કારણ કે ઓપેક પ્લસની જે મીટિંગ હતી એની અંદર ઓપેકના જે સભ્યો છે એની વચ્ચે ઘણા બધા મતભેદો દેખાઈ રહ્યા છે અને એ લોકો કોઈ નિર્ણય પર નથી પહોંચી શક્યા અને ઘણી બધી અનિશ્ચિતતાઓ પ્રોડક્શનને લઈને બનેલી છે. તો હવે અહીંયાથી આપને શું લાગે છે, ક્રૂડની અંદર આપણે કઈ રીતેની સ્ટ્રેટેજી રાખવી જોઈએ, કારણ કે ન્યૂઝ હવે કઈ તરફ જશે, ઓપેક ક્યારે કોઈ નિર્ણય લઈ શકે, આ બધી જ અસંભાવનાઓની વચ્ચે આપણે લોકો મૂંઝવાઈ રહ્યા છે. યસ, રાઇટલી પોઇન્ટેડ. જે હિસાબથી ક્રુએલના પ્રાઇસીસ આપણે જોયું છે, એક સ્ટ્રોંગ બુલિશ ટ્રેન્ડના અંદર જોવા મળે છે છેલ્લા એક વર્ષથી, અને હજી પણ હાઈ પીક પર જ ચાલી રહ્યા છે. મેઇનલી બીકોઝ જે રીતે તમે પોઈન્ટ આઉટ કર્યું કે અનિશ્ચિતતાઓ છે, અને પ્લસ મેઇનલી ઓપેકના તરફથી કોઈ સ્ટેટમેન્ટ નથી કે પ્રોડક્શન રાઇઝને લઈને પ્રોડક્શન હાઈ કરશે કે નહીં કરે, કેમ કે ઓપેકના અંદર જ અને ઓપેક પ્લસના અંદર જ મતભેદો ચાલુ છે કે જ્યાં આગળ સાઉદી અને યુએઈના તરફથી મેઇનલી બેના વ્યૂઝ જે છે એ મેચ નથી કરી રહ્યા. તો આવા સિચ્યુએશનમાં હજી પણ ક્રુએલના પ્રાઇસીસના અંદર એક બેઝ ટ્રેન્ડ આપણે જોવા જઈશું તો હજી પોઝિટિવનો છે, બીકોઝ જ્યાં સુધી પ્રોડક્શનને લઈને અપડેટ નથી આવતું કે પ્રોડક્શન ઇઝ ગોઈંગ ટુ બી ઇન્ક્રીઝ, ત્યાં સુધી રાઇઝ જે છે એ કન્ટિન્યુઅસલી જોવા મળશે. યસ, આઉટર ઇન્ટરવેન્શન જે છે એ ઓપેકના અપડેટ જે યુએસના તરફથી આવે છે એ ક્યાંય ને ક્યાંય ક્રુડલના માટે નેગેટિવ છે, બીકોઝ outer pressure from US definitely brings in a little bit of a negative impact for the crude oil prices. But હજી સુધી સ્ટેટમેન્ટ જ્યાં સુધી નથી આવતું પ્રોડક્શન હાઇકનું, ત્યાં સુધી અંડરટોન જે છે એ પોઝિટિવ રહે છે ક્રૂડ ઓઇલના માટે. સેકન્ડ પોઈન્ટ જે આના અંદર ઇમ્પોર્ટન્ટનો રહેશે એ છે ઇન્વેન્ટરી નંબર જે કન્ટિન્યુઅસલી આપણે જોઈ રહ્યા છે એના અંદર કોઈ પ્રોબ્લેમ નથી, તો હજી પાછું એના ક્રૂડ ઓઇલના સપોર્ટ મળે છે. વેક્સિનેશન ડ્રાઈવ ગ્લોબલી સરખી રીતે ચાલુ છે, જેના કારણથી હજી ક્રૂડ ઓઇલ પ્રાઇસીસને સપોર્ટ મળે છે, બીકોઝ જેટલું સારું વેક્સિનેશન ડ્રાઈવ રહેશે એટલું કોવિડના નંબર્સ કંટ્રોલમાં રહેશે, અને જેટલું કોવિડના નંબર્સ કંટ્રોલમાં રહેશે એટલું જ ઇકોનોમીને ઓપન અપ થવા માટે સ્પેસ મળતું રહેશે કન્ટિન્યુઅસલી. સો ધીઝ આર ફેક્ટર્સ have been consolidating the crude oil prices on the upside. Yes, હવે અહીંયાથી જે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જે છે વોલેટાઇલ ટ્રેન્ડ જે છે યસ જોવા મળી શકે છે વચ્ચે જે હિસાબથી કાલે સેલિંગ આવી હતી, મેઇનલી બીકોઝ આપણે જોઈ રહ્યા છીએ કે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસના અંદર નેગેટિવ ન્યૂઝ પણ જે છે આવતું દેખાઈ રહ્યું છે વચ્ચે. ઓકે, તો ક્રૂડ ઓઇલ ઉપર આ તમામ બાબતો ઉપર આપણે નજર રાખવાની રહેશે. ઘણી અનિશ્ચિતતાઓની વચ્ચે આપણે ક્રૂડની અંદર કારોબાર થતા જોઈ શકીએ છીએ. તો આપણે અહીંયાથી આગળ વધીશું અને નેચરલ ગેસની ઉપર જો નજર કરી લઈએ તો અઢી મહિનાના ઉપલા સ્તરેથી નેચરલ ગેસની કિંમતો પર દબાણ વધી રહ્યું છે. MCX પર 274ના લેવલ સાથે આપણને જોવા મળ્યા હતા. તો આ સાથે જ આવનાર ટૂંક સમય સુધી વૈશ્વિક સપ્લાય અને ચાઇના તરફથી માંગ ઓછી રહેવાને કારણે નેચરલ ગેસમાં નરમાશ જોવા મળે તેવા અનુમાન બની રહ્યા છે. જતીનજી, નેચરલ ગેસને તમે કઈ રીતે જોઈ શકો છો? શું આ દબાણ જે અત્યારે આપણે જોઈ રહ્યા છે એ વધુ આગળ વધી શકે છે? યસ, નેચરલ ગેસના પ્રાઇસીસ આપણે જોઈએ તો બુલિશ ફોર્મેશનમાં કન્ટિન્યુઅસલી જોવા મળ્યા છે. થોડું પ્રોફિટ બુકિંગ પણ જોવા મળ્યું હતું કાલના દિવસે, જે હિસાબથી બધી જ કોમોડિટીઝમાં થોડું પ્રોફિટ બુકિંગ હતું. ઇટ ઇઝ નોટ ઓનલી નેચરલ ગેસ. સો આઈ થિંક હજી પણ આમાં ઓપોર્ચ્યુનિટી જે છે એ બનેલી છે. ધીસ ઇઝ અ હેલ્ધી કરેક્શન એઝ ફાર એઝ આઈ સી ઇટ. તો અહીંયા આગળ નેચરલ ગેસના અંદર બાયની રેકમેન્ડેશન રહેશે અમારી. જુલાઈ કોન્ટ્રાક્ટ જે છે 275 ના આજુબાજુ મળે છે, ત્યારે બાય કરો. ઇનફેક્ટ 275 ના પહેલા પ્રાઇસીસ હતા, તો આઈ થિંક 275 ના પાસે પાછું વગર પ્રાઇસીસ મળે છે તો યસ ડેફિનેટલી એન્ટ્રી લેવાય જેવી છે. 270 ના નીચે સ્ટોપ લોસ રાખીને ચાલવાનું છે, અને ટાર્ગેટ જે છે 282 થી લઈને 285 નો પકડીને ચાલવાનું છે, કે જ્યાંથી જેના અંદર સેલિંગ આપણે જોવા મળ્યું. ઓવરઓલ અગર આપણે સ્ટ્રક્ચર જોવા જઈએ તો સ્ટ્રોંગ પોઝિટિવ છે. અગર પ્રાઇસીસ જ્યાં સુધી 260 ના નીચે ક્લોઝિંગ બેસિસ પર નથી આપતા ત્યાં સુધી આ ફોર્મેશન જે છે એ બુલિશ છે અમારા માટે ક્રૂડ ઓઇલના, નેચરલ ગેસના સોરી. ઓન ધ હાયર સાઇડ 285 ઇઝ અ સ્મોલ હર્ડલ, બટ 285 ના ઉપર અગર પ્રાઇસીસ હોલ્ડ કરવા માંડે છે then the next level of target will be around 300-310. ઓકે, તો નેચરલ ગેસ ઉપર અહીંયા તમારે માટે જે સલાહ બની રહી છે એ છે કે નેચરલ ગેસને તમે બાય કરી શકો છો જુલાઈ કોન્ટ્રાક્ટની અંદર. એ સલાહ અહીંયાથી બનતી દેખાઈ રહી છે. તો આ સાથે કોમોડિટી લાઈવની અંદર સમય થઈ રહ્યો છે એક નાનકડો વિરામ લેવાનો. અહીં લઈશું એક નાનકડો વિરામ અને ત્યારબાદ આપણે અન્ય કોમોડિટી સાથે ચર્ચાને આગળ વધારીશું.
વિરામ બાદ કોમોડિટી લાઈવમાં આગળ વધીએ અને હવે આપણે ચર્ચા કરી લઈએ મેટલ્સ અંગેની. તો બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો છે. એક તરફ એફઓએમસીની મિનિટ્સ પહેલા ડોલરમાં રિકવરીથી એલએમયુ પર રેન્જ બાઉન્ડ કારોબાર રહ્યો છે. સાથે જ યુકે અને જર્મનીમાં મજબૂત પીએમઆઈ આંકડાઓથી મેટલ્સની કિંમતો નરમ બની રહી છે. તો બીજી બાજુ સ્થાનિક બજારમાં નબળા રૂપિયાથી મેટલ્સની કિંમતોને સપોર્ટ મળી છે. જતીનભાઈ, સ્થાનિક બજારની વાત કરીએ તો લગભગ તમામ મેટલ્સની અંદર આપણે લગભગ પોઝિટિવ કારોબાર જોઈ રહ્યા છે. તો હવે મેટલ્સ માટે કયા ફંડામેન્ટલ મહત્વના રહેશે અને કઈ મેટલની અંદર ટ્રેડ લેવાની તક બની શકે છે? આપણે બેઝ મેટલની વાત કરી રહ્યા છે કે બુલિયન મેટલની વાત કરી રહ્યા છે? મેટલ્સની વાત કરી રહ્યા છે આપણે. બેઝ મેટલ, ઓકે. સો બેઝ મેટલના અંદર આપણે જોવા જઈએ તો વોલેટાઇલ કાઉન્ટર્સ જે છે એ ડેફિનેટલી જોવા મળ્યું છે. જે હિસાબથી કાલે યુરોના ડેટા જે છે થોડાક નેગેટિવ આવ્યા હતા, તો એના કારણે આપણે જોયું કે બેઝ મેટલના અંદર થોડું પ્રોફિટ બુકિંગ રેલી જે છે જોવા મળી છે. અને ઇન્ડિવિજ્યુઅલી આના અંદર એક કોલ લેવો જરૂરી છે, બીકોઝ બધા જ બેઝ મેટલના અંદર ટ્રેન્ડ જે છે એ થોડુંક અલગ ચાલી રહ્યું છે. કોઈ બેઝ મેટલ પોઝિટિવ ટેરિટરીમાં છે, તો કોઈ સાઇડવેઝમાં છે, તો કોઈ નેગેટિવમાં છે. ફોર એક્ઝામ્પલ, લીડના પ્રાઇસીસ અહીંયાથી આપણે જોવા જઈએ તો એક સારા મતલબ પોઝિટિવ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે. એના અંદર કોઈ સ્ટ્રોંગ વીકનેસનું ઓલું ટ્રેન્ડ નથી દેખાઈ રહ્યું ચાર્ટ્સના અંદર. જ્યાં એના સામે ઝિંકનો કાઉન્ટર આપણે જોવા જઈએ તો એ પણ એક સાઇડવેઝ ટુ રેન્જ બાઉન્ડ કારોબાર દેખાડી રહ્યું છે. અને કોપરના પ્રાઇસીસ એના સામે જોવા જઈએ તો એક પ્રોફિટ બુકિંગ રેલી જે છે એ આપણે એના અંદર કન્ટિન્યુઅસલી જોઈએ છે. તો અમારો ટોપિક જે અહીંયા બેઝ મેટલના અંદર છે ફોર બાઇંગ સાઇડ એ લીડના પ્રાઇસીસ અમને અહીંયાથી બહુ સારા લાગે છે ફોર ફર્ધર અપસાઇડ. માઇનર ડિપ્સ મળે છે ત્યાં આગળ બાઇંગની સલાહ રહેશે અમારી. ટુવર્ડ્સ ધ લેવલ્સ ઓફ અરાઉન્ડ 179 ના આજુબાજુ બાઇંગની સલાહ રહેશે અમારી. સ્ટોપ લોસ જે રાખવાનું છે એ 177 નું રાખવાનું છે અને ટાર્ગેટ જે છે 181 થી લઈને 182 નું રાખવાનું છે. હાલાકી પ્રાઇસીસ હમણાં થોડાક સ્કેલ અપ થઈ ચૂક્યા છે છેલ્લા 1 કલાકના અંદર. તો એડવાઇસ રહેશે કે બાય ડિપ્સ સ્ટ્રેટેજી રાખો અને ટાર્ગેટને થોડુંક રિવાઇઝ કરીને હાયર સાઇડ પર 182 થી લઈને 183 નો રાખીને ચાલો. ઓકે, તો અહીંયા આગળ તમને અમુક મેટલોની અંદર બાય ડિપ્સની સ્ટ્રેટેજી દર્શાવવામાં આવી છે અને તમને જે ટાર્ગેટ જણાવવામાં આવ્યા છે એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તો હવે આપણે આગળ વધીશું મેટલ્સથી અને હવે આપણે સોનાના કારોબાર ઉપર જો એક વખત નજર કરી લઈએ તો ગઈકાલની તેજી બાદ સોનાની કિંમતો પર દબાણ બનતું દેખાયું છે. કોમેક્સ પર ભાવ $1800 સ્તરની નીચે રહ્યા છે, તો સ્થાનિક બજારમાં 47,710 લેવલ્સ રહ્યા છે. વાસ્તવમાં એફઓએમસીની મિનિટ્સ પહેલા ડોલરમાં નીચલા સ્તરેથી રિકવરી આવતા સોનાની અંદર દબાણ જોવા મળ્યું છે. કે ભારતમાં લોકડાઉન નબળું કરતા સોનાની માંગ વધવાની આશાએ સ્પોટ ગોલ્ડમાં ઉછાળો નોંધાયો છે. જતીનજી, સોનાના કારોબારને હવે આપણે કઈ રીતે જોવો જોઈએ? કારણ કે આપણે જે રીતે જોઈ રહ્યા છે ડોલર ઇન્ડેક્સ ફરી પાછો 3 મહિનાની ઊંચાઈની આસપાસ પહોંચી ચૂક્યો છે. અમેરિકન બોન્ડ yield જે છે એની અંદર પણ ઘટાડો દેખાઈ રહ્યો છે. તો હવે સોનાની ચાલને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ગોલ્ડનું પ્રાઇસ અગર આપણે જોઈએ તો એક રેન્જ બાઉન્ડ ટેરિટરીમાં ટ્રેડ કરી રહ્યું છે. બહુ વધારે વીકનેસનું અમે એના અંદર ટ્રેડ ઝોન જે છે નથી જોઈ રહ્યા. જે એના અંદર વીકનેસ આવવાની હતી, જે ફર્સ્ટ પોઈન્ટ ઓફ એસ્કેલેશન હતું ડોલર ઇન્ડેક્સ માટે, ત્યારે એને પચાવી લીધું છે. જે વીકનેસનું એનું ટ્રેન્ડ હતું અહીંયાથી આઈ થિંક પ્રાઇસીસ જે છે ક્યાંય ને ક્યાંય રેન્જ બાઉન્ડ રહી શકે છે અને રેન્જ જે છે એ થોડી મોટી અને બ્રોડ રહેશે. ફોર એક્ઝામ્પલ, હાયર સાઇડમાં ગોલ્ડ જે છે એ 48,500 48,600 નું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ પોઈન્ટ પકડતું દેખાઈ રહ્યું છે. અને લોઅર એન્ડ પર આપણે જોવા જઈએ તો 47,000 થી લઈને 46,600 આ એક લોઅર એન્ડ પર રેન્જ જે છે પોઝિટિવ સપોર્ટ રેન્જ છે ગોલ્ડના માટે. તો ઇમ્પોર્ટન્ટલી અહીંયા ટ્રેડર્સે ધ્યાન રાખવાનું છે કે બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી મેન્ટેન રાખીને ચાલી શકાય છે એઝ ઓફ નાઉ, બીકોઝ પ્રાઇસીસ અહીંયાથી કોઈ નેગેટિવ આઉટલુક નથી દેખાડી રહ્યા ફોર ઇમિડિયેટ બેસિસ, શોર્ટ ટર્મ બેસિસ માટે. 47,800 જે હમણાં કરંટ પ્રાઇસ ચાલી રહ્યા છે એનાથી માઇનર ડિપ્સ મળે છે ત્યાં આગળ બાય કરો. 47,700 ના આજુબાજુ 47,700 ના આજુબાજુ બાય કરીને ચાલવાનું છે વિથ ધ સ્ટોપ લોસ 47,500 અને ટાર્ગેટ જે છે એ 48,200 ના આજુબાજુ રાખીને ચાલવાનું છે. લેવલ જે છે હું થોડા રિવાઇઝ કરું છું બીકોઝ છેલ્લા 1 કલાકમાં પ્રાઇસીસે એક સ્ટીપ રાઇઝ દેખાડ્યો છે. સો આઈ એમ રિવાઇઝિંગ ધ લેવલ્સ ટુ એન્ટ્રી પોઈન્ટ એટ 47,700, સ્ટોપ લોસ 47,500 અને ટાર્ગેટ જે છે 48,100 થી લઈને 48,200 નો રાખવાનો છે.
ઓકે, તો અહીંયા આગળ આપણને સોના ઉપર જે સલાહ મળી રહી છે એ બાય ઓન ડિપ્સની રણનીતિ અપનાવવાની સલાહ જે છે તે મળી રહી છે. સોનાની અંદર આપણે એક રેન્જની અંદર કારોબાર જોઈ શકીએ છીએ. જે રેન્જ આપણને જણાવી છે એ 46,600 થી 48,500 ની વચ્ચેની રેન્જની અંદર આપણને કારોબાર દેખાઈ શકે છે. માફ કરજો, 48,500 સુધીનો કારોબાર આપણને દેખાઈ શકે છે. તો સલાહ મળી રહી છે બાય ઓન ડિપ્સની 47,800 ની આસપાસ તમે બાય કરી શકો છો. સ્ટોપ લોસ 47,500 નો રાખીને ચાલવાનું છે અને ટાર્ગેટ જે છે તે 48,100 ની આસપાસના તમારે રાખીને ચાલવાનું રહેશે. આગળ વધીશું અને વાત કરી લઈશું ચાંદીના કારોબાર અંગેની. તો મજબૂત ડોલરની ચાંદીની કિંમતો પર પણ આપણને અસર પડતી જોવા મળી રહી છે. વૈશ્વિક બજારમાં ચાંદીના ભાવ $26 આસપાસ પહોંચતા દેખાયા હતા. તો સ્થાનિક બજારમાં 69,584 ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. જતીનજી, ચાંદી ઉપર આપનો શું વ્યૂ બની રહ્યો છે? કારણ કે ચાંદીની ઉપર આપણે બેઝ મેટલ્સની પણ અસર જોઈ શકીએ છીએ. તો હવે અહીંયા આગળથી ચાંદી ઉપર આપની શું સલાહ? યસ, રાઇટલી પોઇન્ટેડ કે બેઝ મેટલના પ્રાઇસના વજહથી એના અંદર થોડું નેગેટિવ ઇમ્પેક્ટ વધારે દેખાય છે. બીકોઝ કાલના દિવસોમાં આપણે જોયું હતું કે બેઝ મેટલના અંદર એક સ્ટ્રોંગ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. તો સાથે સાથે ચાંદીએ પણ એના અંદર એસ્કેલેશન જે છે એ વીકનેસનો દેખાયો હતો. બટ સાથે જ ગોલ્ડના પ્રાઇસીસ જો અહીંયાથી સ્ટેબલ છે અને રેન્જ બાઉન્ડ છે, તો આઈ ડોન્ટ થિંક સો કે ચાંદીના અંદર બહુ વધારે અહીંયાથી ડાઉનસાઇડ જોવા મળશે. વોલેટાઇલ ટ્રેન્ડ જરૂર જોવા મળી શકે છે આના અંદર. સો એડવાઇસ વુડ બી ટુ બાય ઓન ડિપ્સ અરાઉન્ડ અબાઉટ 69,000 થી લઈને 69,200 નો જે રેન્જ છે એ સપોર્ટિવ પ્લે કરતો રહેવો જોઈએ આ વીકના માટે. જ્યાં સુધી આ વીકમાં 68,800 ના નીચે પ્રાઇસીસ સ્લિપ નથી થતા ત્યાં સુધી બાય ઓન સ્ટ્રેટેજી મેન્ટેન કરીને ચલાય ટ્રેડ છે. ઓન ધ હાયર સાઇડ 70,500 થી લઈને 71,000 રેઝિસ્ટન્સ પોઈન્ટ રહેશે ચાંદી માટે. તો ત્યાં આગળ ઈ ઝોનના પાસે જ્યારે પ્રાઇસીસ આવે છે ત્યારે પ્રોફિટ બુકિંગ પણ કરી લેવું જરૂરી છે. ઓકે, તો ચાંદી માટે તમને સલાહ મળી રહી છે. તમને લેવલ્સ જણાવવામાં આવ્યા છે. બાય ઓન ડિપ્સની સલાહ અહીંયા પરથી મળી રહી છે અને જણાવેલા લેવલ આપતા તમારે પ્રોફિટ બુકિંગ ધ્યાન રાખીને કરવાનું રહેશે. તો આ સલાહ આપણને ચાંદી માટે મળી રહી છે. જતીનજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આ તમામ નોન એગ્રી કોમોડિટી અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ કોમોડિટી લાઈવમાં પણ સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. અહીં લઈશું એક નાનકડો વિરામ અને ત્યારબાદ આપણે એગ્રી કોમોડિટીની ચર્ચા સાથે આગળ વધીશું.